ये તમારી જગ્યા ચેન્જ કરજો બીજી બાજુ અંતર મંતર જાદુ મંતર કરો મારા રાજ પેલી શીતલ બહુને ઓદરી બનાવો મારા રાજ તો મિત્રો આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, મજેદાર થવાનો છે। તો અહીંયા કંકોત્રી લેખનના રાતે અહીંયા બધાએ જમીને પછી અહીંયા લગ્ન ગીતો ગાવાનું ચાલુ કર્યું હતું। લગ્ન ગીતો બધાને ત્યાં લગભગ હોય જ છે, ફટાણા આપે છે અને અલગ અલગ ગીતો ગાઈને મજાક મસ્કરીની સાથે સાથે અહીંયા લગ્ન ગીતો ગવાય છે કલાક સુધી। અને બીજા દિવસે આપણે સવારે અહીંયા માંડવો શરૂ થવાનો છે। તો માંડવામાં જે મોજ કરીને મસ્તી કરી અમને જોઈને તમને પણ આનંદ આવી જશે, મોજ પડી જશે। તો મિત્રો આગળનો વ્લોગ જોવા માટે તમારે જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો વ્લોગ પર। બેની રે તમે પડ્યો શોક જાગો માના જાયન બગરણ મોડી બેની રે તમે જાગો।
હોકડું નહીં પડે આપણે બધો ગાંઠી હાથ ડાળી તારો મહારાજ નક્કી તમારી જગ્યા ચેન્જ કરજો પેલી બાજુ અંતર મંતર જાદુ મંતર કરો મારા રાજ પેલી શીતલ બહુને ઓદરી બનાવો મારા રાજ પેલા ધાબે કૂદે ઓલા ધાબે કૂદે મારા રાજ અંતર મંતર જાદુ હસ્ત કરો નમો નમઃ રસ્તમ પ્રક્ષાલ ગોવિંદાય નમો નમઃ ન્યાય આલજો બધા પરચો ફોટો પડશે આ લે બધાની બાજુ સાડી ખરાબ આવે એમ કહું ખાવા તો બધું ઓકે માટી લેવાનો તો કાર્યક્રમ પૂરો થયો અને હવે અહીંયા તરત ને તરત આવી ગયા છે કુંભારને ત્યાં માટલી લેવા માટે. માંડવાની હજી વાર છે. આ બધી જ રીત રિવાજ પતી જાય ને એના પછી જ માંડવો શરૂ થશે. એટલે આપણે શાંતિથી અહીંયા જોવાનું છે. તો જોડે રહેજો, સાથે રહેજો, મોજ કરજો, મજા કરજો. આઈ તો જશે પણ આ તમે મસ્ત જો જેવા ગડુડા ગોઠવેલ એ રીતે તમારે ગોઠવાઈ જવાનું નજીક અધ્યાત્મ પગે બેસવું પડે બીજા બાજુ બેસવાના તો હવે શરૂ થઈ ગયો છે અહીંયા માંડવો. અમે અહીંયા માંડવો કહીએ છીએ અને ઘણા લોકો આને ગ્રહ શાંતિ પણ કહેતા હોય છે. ગ્રહ શાંતિ અને માંડવો બંને એક જ હોય છે. તો અહીંયા ગ્રહ શાંતિ શરૂ થઈ ગઈ છે અને અમે અહીંયા બધા બેઠા છીએ અને ગપ્પા પણ મારીએ છીએ અને એકબીજાના મનની વાતો પણ શેર કરીએ છીએ. ખૂબ જ એન્જોય કર્યો અમે તો આ લગ્નમાં. ખરેખરમાં સોસાયટીમાં ઘણા ટાઈમ પછી અહીંયા પ્રસંગ આવ્યો તો બધા મોજ કરી. તો તમે પણ આગળ જુઓ, તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર. હજી વાર બંધ વિડીયામાં ચાલુ થઈ ખબર જ નહીં મને તું સાચી વાત થઈ ગયું ખબરું ન રહે લે ફોટો લે ચીમ લેવાનું એમને મને નહીં આવડે. અરે ના કઈ બાજુ ફોટો લે? હા એ બાજુ
આશીર્વાદ તો આલો. આ વીમો ઉતારવાનો. અને હવે અહીંયા મામા મામેરું લઈને આવ્યા છે, તો મામેરું ભરવાનું છે. મામા તો વહેલા આવી ગયા, તેમનું સ્વાગત પણ થઈ ગયું હતું, પરંતુ વિધિ બધી હવે થશે, મામેરું હવે ભરાશે. બપોરે જમ્યા પછી અહીંયા સાંજે વાગી રહ્યા છે અહીંયા 6 અને અત્યારે અહીંયા હલ્દીની એન્ટ્રી થઈ રહી છે. મિત્રો, આ હલ્દીની એન્ટ્રી આપણે જોઈશું આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી મિત્રો, જે તમને ગમ્યું એ ના સમજાવ્યું કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને હા, તમે આ ક્યાંથી, કયા ગામથી, કયા શહેરથી જોઈ રહ્યા છો આ વિડીયો, એ પણ મને જરૂરથી જણાવજો. તમારા રીતિ રિવાજ કેવા છે એ મને કમેન્ટ કરીને જણાવશો ને તો મને ખૂબ જ આનંદ થશે કે જો સેમ મારા જેવા હશે ને તો એમ લાગશે કે આપણે બધા એક જ પરિવારના મિત્રો છીએ. તો ચલો મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. કમેન્ટ, લાઈક, શેર, હાઇટ કરવાનું ભૂલતા નહીં.